માટે કારણ આપ્યું ને, હું એક કેમ છું, શા માટે કે અનેક રૂપે હું થતો નથી, માટે હું એક છું. એકપણું માત્ર છૂટતું નથી, એકપણું છૂટતું નથી, અને અનેકપણું હોવા છતાં અનેકમાં જતો નથી, એટલે હું અનેક રૂપે કોઈ દી થતો નથી. હા, માટે હું એક છું. હવે આગળ નવ તત્વને બાદ કરે છે. નવ તત્વથી રહિત આત્મા છે. નર નારકાદી જીવના વિશેષો, એ જીવ છે, એનું નામ જીવ છે. જીવના વિશેષો એટલે જીવની યોગ્યતાઓ જે પર્યાયની નર નારકાદીની છે એને વ્યવહાર જીવ કહેવાય. એને વ્યવહાર નવ તત્વમાં જે જીવ તત્વ છે, જીવ તત્વ જે જીવ તત્વ દેખાય છે ને, છુપેલો જીવ તત્વ નહીં, જે દેખાય છે એ નર નારકાદીની જે પર્યાયવાળો જીવ છે ને એ જીવ વ્યવહાર જીવ છે. એમ 10 પ્રકારના પ્રાણવાળો જે જીવ છે એ વ્યવહાર જીવ છે. જીવમાં જીવ છુપાયેલો છે, જીવમાં જીવ છુપાયેલો છે. કેમ કે જે જીવ છે એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. પ્રમાણ જ્ઞાનનો એક અંશ નર નારક આદિની જે પર્યાય એ વ્યવહાર જીવ, અને એમાં શુદ્ધ જીવત્વ શક્તિથી જીવી રહ્યો છે એ નિશ્ચય જીવ, એમાં ને એમાં બિરાજમાન છે. એમ હવે એ જે આ વ્યવહારિક નવ તત્વો છે, જે નર નારક આદિ પર્યાયવાળો જીવ, એ નર નારક આદિ જીવના વિશેષો. જો જીવ ન લીખો, જીવ સામાન્ય નહીં, જીવના વિશેષો એટલે જીવના પર્યાયો. જીવના વિશેષો એટલે જીવના પર્યાયો, સામાન્ય નહીં, સામાન્યથી જુદું વિશેષ જે નાશવાન છે. એ નર નારકાદીની પર્યાય તો નાશવાન છે, એ વિશેષો. પછી અજીવ, અજીવ એટલે અજીવનું જે જ્ઞાન થાય એ જ્ઞાનની પર્યાયનું નામ પણ અજીવ છે. જેમ ઘડાનું જ્ઞાન થાય તો ઘટ જ્ઞાન કહેવાય, ઘડાનું જ્ઞાન એ ઉપચાર ઘટનારું જ્ઞાન કહેવાય, કે સ્થાપના કરવામાં આવે છે. આ અજીવ છે એવું જે જ્ઞાન થયું એ જ્ઞાનની પર્યાયનું નામ પણ અજીવ છે. કેમ કે અજીવને પ્રસિદ્ધ કરે જે જ્ઞાનની પર્યાય, જેમાં અજીવ નિમિત્ત હોય તે જ્ઞાનની પર્યાયને અજીવ કહેવાય. કેમ કે નવે તત્વ જીવના પરિણામમાં લેવા પડે ને, ઓલું અજીવ તો નિમિત્ત રૂપે છે, તો 8 પરિણામ થઈ જાય જીવના. ધ્યાન રાખજો, નવે તત્વો છે એ જીવના વિશેષો છે, જીવના પરિણામો છે. તો 9 ક્યારે થાય કે જીવ પેલો નર નારક આદિ તો જીવ બધાને બેસી જાય, પણ અજીવ ક્યાં નાખવું? જો અજીવનું તમે વાં નાખો તો 8 થઈ જાય, તો 9 તત્વ રહેતા નથી. તો પછી આ જે અજીવ છે એનું જે જ્ઞાન થયું, અજીવ છે એનું જે જ્ઞાન થયું એ પર્યાયનું નામ અજીવ છે. એ જીવના પરિણામનું નામ અજીવ. જીવની જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ જેમાં અજીવ નિમિત્ત છે જાણવામાં, એ પર્યાયનું નામ અજીવ છે. એ પર્યાય છે જીવની. એ અજીવ જે છે ઓલું તો નિમિત્ત રૂપે છે, પણ અહીંયા જે અજીવનું જ્ઞાન થયું એવી જે પર્યાય, એ પર્યાય પોતે વ્યવહાર જીવ હોવાને કારણે અજીવ છે. અહીંયા જયારે તમારે 9 તત્વ જીવના લેવા હોય ત્યારે અહીંયા આ રીતે લેવું, અને જીવ એક અને સામે અજીવ નિમિત્ત, એ બેના નિમિત્ત નૈમિતિક સંબંધથી આ બધું બને છે. ત્યારે અજીવ લેવું કર્મનો ઉદય, ત્યાં નિમિત્ત પણ એ કર્મનો ઉદય લેવો. સમજી ગયા? કેમ કે પુણ્ય પાપ એકલો એકલો તો થાય નહીં, એમાં નિમિત્ત હોય તો અજીવને નિમિત્ત કહેવાય. હા, અહીંયા આ અજીવનું જે જ્ઞાન થયું, જ્ઞાનની પર્યાય, એમાં અજીવ નિમિત્ત થયું ને. જેમ પુણ્ય પાપમાં અજીવ નિમિત્ત થાય એમ આ અજીવ છે એવી જે જ્ઞાનની પર્યાય થઈ એમાં ઓલું નિમિત્ત છે ને આ નૈમિતિક. સમજી ગયા? તો 9 તત્વો જયારે જીવમાં ઉતારવા હોય ત્યારે અજીવ અહીંયા જ થાપવો જોઈએ. અજીવનું જે જ્ઞાન થયું એ જ્ઞાનની પર્યાય નામ અજીવ, અને જીવ દ્રવ્ય લેવું અહીંયા ને જીવ અજીવ તત્વમાં લેવું તો બેના નિમિત્ત નૈમિતિક સંબંધ, બેના પરિણામ લેવા. અહીંયા જીવના પરિણામ લેવા અને એવા અજીવના પરિણામ, બે વચ્ચે નિમિત્ત નૈમિતિક. ત્યારે એવું એક જીવ દ્રવ્ય અને બીજું અજીવ દ્રવ્ય, અને એ બેના નિમિત્ત નૈમિતિક સંબંધથી 7 ભેદ ઉભા થાય. પુણ્ય પાપ આશ્રવ સંવર જરાબંધ ને મોક્ષ, એ નિમિત્ત નૈમિતિક સંબંધ થઈ ગયો આખો. પણ અહીંયા જયારે 9 તત્વ વ્યવહારિક જીવમાં લેવા છે ત્યારે અહીંયા એ અજીવનું જ્ઞાન, તેનું નામ પોતે અજીવ છે. એ ગુરુદેવના વ્યાખ્યાનમાં છે.
પુણ્ય પાપ, તીવ્ર કષાય ને મંદ કષાય એ જીવના પરિણામ, આશ્રવ પણ જીવના પરિણામ, સંવર એ પણ જીવના પરિણામ, એક દેશ વિતરાગી દશા, નિર્જરા વિશેષ વિતરાગતા નિર્જરા, બંધ રાગની હારે એકતા બુદ્ધિ કરવી એનો ભાવ બંધ એ જીવના પરિણામ, અને મોક્ષ પરિપૂર્ણ જે થયો મોક્ષ તે મોક્ષની જીવની પર્યાય એટલે નવે તત્વ જીવના પરિણામરૂપ છે. એવા મોક્ષ સ્વરૂપ જે વ્યવહારિક નવ તત્વો જો ધ્યાન રાખજો, જેમ ઓલા વ્યવહારિક બે ભાવો ક્રમરૂપ ને અક્રમરૂપ કયા અને એ વ્યવહારનું કહીને નિષેધ કર્યો નિશ્ચય દ્વારા, એમ એક જીવદ્રવ્ય સામાન્ય છે અને એના નવ ભેદો પર્યાયના છે. એ બધાય વ્યવહારની નો વિષય છે. નવ તત્વનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન નથી. શ્રદ્ધાન થવામાં નવ તત્વ તો નિમિત્ત માત્ર છે, એ ભેદો નિમિત્ત છે. ખરેખર નવ તત્વ એના ભેદનું લક્ષ છોડી અને એક શુદ્ધ આત્મામાં લક્ષ કરો ત્યારે સમ્યક દર્શન થાય, ત્યારે નવ તત્વને નિમિત્ત કહેવાય. નવ તત્વ જાણ્યા ત્યારે જાણ્યા કહેવાય. મોક્ષ સ્વરૂપ મોક્ષની પર્યાય એ વ્યવહારિક થઈ ગઈ. આ અધ્યાત્મ શાસ્ત્ર ગજબની અદભુત વાત છે. મોક્ષની પર્યાય વ્યવહારના વિષયમાં ગઈ. હવે મોક્ષ તો કેવળ જ્ઞાન છે અને કેવળ જ્ઞાન તો અમારે પ્રભુ કરવું છે તો નહીં થાય. કેમ કે ઈ વ્યવહારિક ભાવ છે, એને તે ઉપાદેય માન્યા. જે હે તત્વ છે દ્રષ્ટિનો વિષય રહી ગયો અને પર્યાયના આત્મા માન્યો છે. ચોખ્ખો પાઠ છે. નવે તત્વમાં ધર્મના પરિણામ, ધર્મની વૃદ્ધિના પરિણામ અને પૂર્ણ ધર્મરૂપ પરિણામ. પુણ્ય પાપ આશ્રવ બંધ તો છે જ, એ તો હે છે જ, એ તો વ્યવહારનો વિષય છે. એ અસદભૂત વ્યવહારનો વિષય, આ સદભૂત વ્યવહારનો વિષય, એના પરિણામ એની જાતના, પણ એ પરિણામો મારા નથી. આહા, એવા જે વ્યવહારિક નવ તત્વો જો સાધક થઈ ગયા છે, સાધક પોતાના અનુભવથી સિદ્ધ કરીને વાત લખે છે, પોતાને મોક્ષની પર્યાય પ્રગટ થઈ નથી, સંવર નિજના પરિણામ પ્રગટ થયા છે, તો પણ પ્રગટ થયેલા પરિણામને કહે છે કે એ વ્યવહાર સ્વરૂપ છે જીવ, એનાથી હું જુદો છું. સંવર નિજરાના પરિણામથી હું જુદો છું. 5 મહાવ્રતના પરિણામ છે એનાથી તો હું જુદો જ છું, એવું અનુભવથી તમને કહું છું. પણ સંવર નિજરાના પરિણામ અમને પ્રગટ થઈ ગયા છે. નિશ્ચય સામાયક, નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન, નિશ્ચય આલોચના. વ્યવહાર આલોચનાથી તો હું જુદો છું, વ્યવહાર પ્રતિક્રમણથી તો જુદો છું, વ્યવહાર પ્રત્યાખ્યાનથી તો જુદો છું, પણ નિશ્ચય પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના નિશ્ચય સામાયક એનાથી પણ હું જુદો છું. સંવર નિજરાથી જુદો છું અને મને મોક્ષની પર્યાય પ્રગટ થઈ નથી. પ્રગટ થવાની છે એ વાત નિશંક છે, પણ એ પરિણામથી પણ હું જુદો જ છું. આ ધ્યેયની વાત છે. આ મેં સવારે વાત કરી હતી કે તમે શાસ્ત્રમાંથી જ્યાં ત્યાં શુદ્ધાત્માનું સ્વરૂપ શોધી કાઢો. શુદ્ધાત્માનો અનુભવ મોડોવેલો થાય એની ચિંતા નહીં કરો, એની ચિંતા નહીં કરો, પણ વિષય શોધી કાઢો એનો. જો તમારા ખ્યાલમાં વિષય આવશે તો અનુભવ આવ્યો જ. અનુભવ તો બંધાયેલો છે. તમારી દ્રષ્ટિમાં દોલત આવી ગઈ હાથમાં, અને નિર્ધનશીલ તે રહી શકે. હે પછી એને આ મોટર આવશે કે નહીં, બંગલા આવશે કે નહીં, એની ચિંતા જ ના હોય એને. એ તો આવ્યું સમજો, દોડીને આવશે. આહા, એમ ભગવાન આત્માને તમે શોધો. ભૂલ જીવ તત્વની થઈ છે. જીવ તત્વના સ્વરૂપ વિશે જ ભૂલ છે. વિપરીત અભિનિવેશ, વિપરીત જે અભિપ્રાય છે એ શુદ્ધાત્મા સંબંધોનો જ છે. શુદ્ધ આત્માઓ છે. પાછું થાય છે શું ભાઈ? આમાં ભૂલ થવાનું પણ એક પ્રબળ કારણ છે. પ્રબળ કારણ કહું, સમજી ગયા? કે જૈન દર્શનમાં આવ્યો, દિગંબર ધર્મ અંગીકાર કર્યો અને દિગંબરના શાસ્ત્રો વાંચે છે, અધ્યયન કરે છે, પણ એમાં
વ્યવહારની પ્રધાનતાથી જીવનું નિરૂપણ અનેક પ્રકારે હોય. જીવનું નિરૂપણ હવે જીવનું અનેક પ્રકારે નિરૂપણ વાંચીને એને શ્રદ્ધા કરી લીધી. શાસ્ત્રના બાનાની છે. સર્વજ્ઞ ભગવાને કહ્યો છે જીવ આવો છે. જીવ મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ જીવ છે એમાં કોણ ના પડી શકે કે હા સંસારી જીવ અજ્ઞાની હોય તો મિથ્યા દ્રષ્ટિ જોઈ ને. જીવ મિથ્યા દ્રષ્ટિ નથી. એ મિથ્યાત્વનો અંશ એ બીજી ચીજ છે. એ વ્યવહારનો વિષય છે. એનો આત્મામાં ત્રણેય અભાવ છે. એનો નિષેધ કર કે એનાથી હું જુદો છું. એ વાત કરે છે. આ એકનો બોલ કયા પછી શુદ્ધનો બોલ કયો. શુદ્ધનો બોલ કહે છે કે શુદ્ધ પર્યાયથી હું ભિન્ન છું માટે હું શુદ્ધ છું. જો શુદ્ધ પર્યાય વાવો હું તો હું અશુદ્ધ થઈ ગયો. કારણ કે અશુદ્ધતા મારામાં આવે અશુદ્ધ પર્યાય ટાળે શુદ્ધ પર્યાય ટાળે શુદ્ધતા આવે તો મારું ઉત્પાદ્ય થઈ જાય પાછું. એ તો બને નહીં. અજબ ગજબના સમયસાર શાસ્ત્રો એટલે દ્રષ્ટિ ફેરવી નાખે. તમારે શ્રદ્ધા ફેરવી નાખે. ખોટી શ્રદ્ધા જે જીવ સંબંધે છે એ સાચી થઈ જાય. બસ કામ એટલું જ કારણ. હું શુદ્ધ છું. કેમ શુદ્ધ છું કે શુદ્ધ પર્યાયથી હું જુદો છું માટે હું શુદ્ધ છું. અને શુદ્ધ પર્યાયથી હું જુદો હોવાને કારણે શુદ્ધ પર્યાયનો હું કરતા પણ નથી અને ભોગતા પણ નથી. અકારક અવેદક છું. હા, અશુદ્ધ પર્યાયથી તો જુદો બધા કહેશે, પણ શુદ્ધ પર્યાયથી જુદો છું એ કોણ કે છે કે હું મારા આત્માનો અનુભવ કરીને કહું છું. તું શંકા રાખમાં, તું નિશંક થઈ જા કે તારો આત્મા પણ શુદ્ધ પર્યાયથી ભિન્ન છે. શુદ્ધ અને અશુદ્ધ પર્યાયથી આત્મા ભિન્ન છે. પણ કે શાસ્ત્રમાં આવે શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહેવામાં આવે કે ભાઈ તો પ્રમાણ જ્ઞાનનું કથન છે. મોક્ષ માર્ગ પ્રકાશમાં આવે છે કે દ્રવ્ય કોને કહેવું કે શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહેવામાં આવે. એ અનાદિ અનંતની પર્યાય લઈ લેવાય. એમાં કોઈ પર્યાય તમે બાદ કરો તો જીવ દ્રવ્યનો નાશ થાય. કોઈ પર્યાય બાદ ન થાય. બધી પર્યાયો લઈ લેવી. કેમ કે પ્રમાણ જ્ઞાનના વિષયભૂત દ્રવ્યમાં કોઈ બાદ બાકી ન થાય. સમજી ગયા? હવે શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ જે દ્રવ્ય કહ્યું એ દ્રવ્યમાંથી જીવ તત્વને શોધો. છે દ્રવ્યમાં તત્વ. છ દ્રવ્ય જે છે એમાં જીવ દ્રવ્ય છે. એ જીવ દ્રવ્યમાં તો શુદ્ધ અને અશુદ્ધ પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહેવાય. નિગોદની પર્યાય પણ જીવ દ્રવ્યમાં આવી. ભાવિકાળ મોક્ષની પર્યાય એ પણ જીવ દ્રવ્યમાં સમાવેશ પામે છે. શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહેવામાં આવે. એવા દ્રવ્યમાં પ્રમાણ જ્ઞાનના વિષયમાંથી હવે કે છે કે હું મારા આત્માનો અનુભવ કરીને કહું છું કે બધા પરિણામથી હું જુદો છું માટે હું શુદ્ધ છું. હું શુદ્ધ થાઉં માટે હું શુદ્ધ છું અને શુદ્ધ થાય ત્યારે હું શુદ્ધ થઈશ એમને હું તો પ્રથમથી જ શુદ્ધ છું. પ્રથમથી જ શુદ્ધ છું. તો કે છે કે કઈ નહીંથી હવે હું ભેદ જોઉં કે આ સમ્યક દ્રષ્ટિ છે ને આ મિથ્યા દ્રષ્ટિ. મને તો કોઈ એવો ભેદ વસ્તુમાં દેખાતો નથી. એ નિયમ સારની છે કળશ 41મો ઘણે ભાગે એમાં છે. એક માત્ર હું તો સુદ્રષ્ટિ હો કે કુદ્રષ્ટિ હો તો હું કઈ નહીંથી દેખું. હું તો એક શુદ્ધ આત્મા જ છે એમ જ મને દેખાય છે. બીજી મારી પાસે નહીં નથી. બીજા વ્યવહાર નહીંની તો ઠેકડી ઉડાડી મસ્કરી ઉડાડી અહીંયા એ છે જ નહીં. કેમ કે આત્મા એક છે. આત્મા અનાદિ અનંત શુદ્ધ છે. તો એને પ્રસિદ્ધ કરનાર નહીં પણ એક જ હોય. જો આત્મા શુદ્ધ અને અશુદ્ધ બે પડખા હોય તો બે નહીં થાય. પણ આત્મા જે છે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાયક ભાવ એ તો ત્રણેયકાળ શુદ્ધ જ છે. તો એને પ્રસિદ્ધ કરનાર નહીં એક જ હોય. સમજી ગયા? એમ કે બસ માટે કે છે કે એવા વ્યવહારિક નવ તત્વો તેમનાથી નીચે વાંચો અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું. એ વાંચો નીચે. ઓલી લીટી પહેલી વાંચોમાં. અત્યંત જુદો છું માટે હું શુદ્ધ. શેનાથી જુદો છું
કે આ નવ તત્વોનો છે સમૂહ વ્યવહારિક નવ તત્વો, એ નવ તત્વોથી હું અત્યંત કથનચિત જુદો નહીં, સર્વથા ભિન્ન છું, સર્વથા જુદો છું. બરાબર. હવે આ જ્યાં સુધી ભાઈ આવો નિર્ણય ન કરે ને ત્યાં સુધી એને જીવ તત્વ સંબંધે વ્યવહાર શ્રદ્ધાય નથી, નિશ્ચય સિદ્ધાંતો નથી. અનુભવી પુરુષ કહે છે કે આ નવ તત્વ જે છે અટાણે સંવર નિજરાના પરિણામ મને પ્રગટ થઈ ગયા છે. હું અનુભવીને કહું છું ને, અનુભવ